ભગવાન શંકરનો સ્વભાવ છે તત્કાલ પ્રસન્ન થવું, સત્ય શુશ્રુમા. આ સંસારમાં સૌથી દયાળુ કોઈ દેવ હોય તો ભગવાન ભોળોનાથ છે. અત્યંત કરુણાવાન છે. એના ચરિત્રમાં એટલી બધી કરુણા ભરી છે કે નાનકડું ભગતનું દુઃખ જોવે ને ભગવાન શંકરની આંખમાંથી અશ્રુ થાય છે. અને એટલે આપણે આરતી પછી ગાઈએ છીએ, ભગવાનનું વર્ણન કરીએ છીએ. કપૂર સળગાવી પછી શું ગાઈએ છે? એ કપૂરની આરતી નથી, મારા મહાદેવની આરતી છે. મારા મહાદેવનું વર્ણન છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. ચાર પદ. કોઈ પણ આરતી કરીએ પણ છેલ્લે ભગવાન શંકરને જપ્યા વગર, વિષ્ણુ પણ, શ્રી હરિ ઠાકુરજી પણ શિવ આજ્ઞા સિવાય એને સ્વીકારતા નથી. તો ભગવાન મહાદેવ કેવા છે? કર્પૂર ગૌરમ. એટલે આપણે પિક્ચરમાં અને બધે મહાદેવજીને વાદળી જોયા છે અથવા શ્યામાંગ. એટલે આપણા મનમાં છાપ એવી છે કે ભગવાન શિવ કાળા છે, પણ કૃષ્ણ કાળા છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ. શ્રી હરિ મેઘવર્ણ એટલે કે અર્ધકાળા. ઘનશ્યામભાઈ બરાબર. ઈ શ્યામ છે એટલે એને શ્યામ મનોહર અથવા શ્યામ સુંદર પણ કહેવાય છે. પણ શંકર શ્યામ નથી, કાળા નથી. આ સંસારમાં સૌથી સફેદ તો અમુક લોકો બગલાની પાંખ જેવા કે, તો કર્પૂર ગૌરમ. સૌથી સફેદ દૂધ કરતા પણ ધવલમાં પણ ધવલ હોય તો કપૂર છે. તો ભગવાન શંકર કેવા છે? કર્પૂર ગૌરમ કરુણા. ભગવાન શંકર દેખાવે કપૂર જેવા સફેદ ધવલ, વિશુદ્ધ સફેદ, પણ એનું તપોબળ એટલું છે કે જો આપણે સામે જઈએ તો સંસારી માણસની આંખ બંધ થઈ જાય, વિચાઈ જાય, અથવા તો દેખાવાનું બંધ થઈ જાય. આપણે કેમ બહુ લાઈટ સામે પડે તો અંજાઈ જઈએ, એમ શંકરના એ તપ વિગ્રહને આપણે સહન ન કરી શકીએ. એટલે ભગવાન સામેના વ્યક્તિની રક્ષા કરવા માટે એના તપથી સામેનો વ્યક્તિ તપોબળથી બળી ન જાય એટલે ભસ્મ લગાવે. હવે દરરોજ ઘરમાં ભસ્મ થાય કે નહીં? આપણે ઘરે છાલિયું ભરી થાય, પણ આ તો ધુરજટી અવધૂત દિગંબર છે. વસ્ત્ર પહેરતા હોય તો અડધું ઘટી જાય, પણ આ તો દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ. એટલે એને ઘરની ભસ્મ ઓછી પડે એટલે નક્કી કર્યું કે જ્યાં જીવ મારા આશ્રય આવે છે એ જીવની રાખ મારા શરીર પર છોડીશું. અને એટલે અમારું પુષ્પદંત લખે છે શિવ મહિમ્ન સ્તોત્રમાં, સ્મશાનેશ્વ ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપ સ્ત્રગપી ન કરોતી પરિક. ભગવાન શંકર ધુરજટી મહાદેવ ચિતાની ભસ્મનો લેપ કરે છે. એટલે કર્પૂર ગૌરવ અને એનો સ્વભાવ કરુણાનો અવતાર. ઠાસી ઠાસીને શંકરની અંદર, મહાદેવની અંદર, કુંભનાથની અંદર કોઈ પરમ તત્વ વિદ્યમાન હોય તો એની કરુણા છે.
શંકરનો સ્વભાવ કારુણ્ય રૂપમ. રામ માટે પણ લખાણું છે કે કારુણ્ય રૂપમ કરુણા કરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. તો ભગવાન શીઘ્ર પ્રસન્ન થવા વાળા, સત્ય પ્રસન્નો ભગવાન ભવતીત્યનુષુમા. શુશ્રુપ મહાન દયાળુ છે. આના જેવો દયાળુ સંસારમાં કોઈ દેવ નહીં ચડે સાહેબ. દીવો લઈને ગોતવા જાઓ ને તો શંકર જેવો કંબા દયાળુ શરણમ પ્રતિ. આવો કોઈ દેવ તમને ચડશે નહીં. અને તેથી પોતાના ભક્તોના ભગવાન શંકર કષ્ટ જોઈ શકતો નથી. શંકરનો ભગત હોય, દુઃખમાં હોય, પછી એને દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરવાની પણ જરૂર નથી, કારણ કે ઈ ભોળોનાથ એના ભગતના દુઃખ જોઈ જ નથી શકતો. એટલે તમે પ્રાર્થના કરો કે ન કરો, તમારા બધા મારા તમારા દુઃખોને હરી લે છે. અને મારા તમારા દુઃખોને નિત્ય હરે છે, હરણ કરે છે. એટલે મહાદેવને હર કહેવામાં આવે છે. હર હર મહાદેવ.